ડ્રેસમાં આપણે સ્ટેન્ડ પટ્ટી લગાવીશું ગળાની અંદર. તો આપણે આ કેનવાસ ચોંટાડી દીધું છે અને એક સાઈડની ધાર આપણે આવી રીતના વાર દઈશું કેનવાસની. બરાબર છે. તો આ કવર કરી દીધું છે. કેનવાસની ધાર વાળીને આપણે વચ્ચેથી આવી રીતના નિશાન પાડીને આવી રીતના આગળના ભાગમાં વચ્ચે નિશાન પ્રમાણે સિલાઈ મારી દેવાની આવી રીતના. હવે આપણે આ ગળાની નિશાન મારી દીધું, વચ્ચે સિલાઈ મારી. આ જે નિશાન પાડ્યું ત્યાં સુધી આપણે સ્ટેન્ડ પટ્ટી લગાવવાની છે, એટલે આપણે ત્યાંથી શરૂઆત કરીશું સિલાઈ મારવાની. બરાબર. તમારે જેટલી નીચે રાખવી એટલી રાખવાની, નિશાન પ્રમાણે પછી ત્યાંથી સિલાઈ ચાલુ કરવાની. તો આવી રીતના આપણે કેનવાસની બિલકુલ બાજુમાં જ આપણે નિશાન પાડ્યું ત્યાં સુધીને આપણે સિલાઈ માર લઈશું આવી રીતના. બરાબર છે. હવે સિલાઈ વાગી ગયા પછી જો આ પ્રમાણે અહીંયા ગાડીથી આપણે કટિંગ કરી નાખીશું. વધારે જે બી રાખીને ચાપનું કાપી નાખવાનું આવી રીતના બધું, અને આવી રીતના છેકા મારી દઈશું, કટ મારી દઈશું. હવે આપણે આ કેનવાસને આપણે આવી રીતના વાર દેવાનું છે. બરાબર છે. આવી રીતના આ ભાગ આપણો ખુલ્લો થઈ જશે. હવે અહીંયા ગાડી સિલાઈ આપણે ધારીની મારી દેવાની. બધું કેનવાસનો અંદર ભાગ આપણે વાર દીધો ટોટલી, અને ધારીની સિલાઈ આપણે મારી દઈશું એટલે આપણું ગળું આપણું તૈયાર થઈ જશે કેનવાસ વાળું. જો આવી રીતના. બરાબર છે. હવે આ કેનવાસ વાળું ગળું તૈયાર થઈ ગયું. હવે પાછળનો ભાગ આપણે શોલ્ડર પર આપણે જોઈન્ટ આવી રીતના કરી દઈશું. બંને સાઈડનો શોલ્ડર આપણે આવી રીતના જોઈન્ટ કરી લઈશું. બરાબર. ડબલ સિલાઈ મારી લઈશું. હવે આપણે આને છે ને પાછળના ભાગથી લઈને આગળ જે આપણે ખુલ્લું રાખ્યું ને ત્યાં સુધીને આપણે માપવાનું. જો 6.5 ઇંચનું થયું છે. તો 6.5 ઇંચનો પટ્ટી આપણે આ સ્ટેન્ડ પટ્ટી કાપી લીધી છે. હવે આપણે કેનવાસને આપણે સૌથી પહેલાં કાપડ પર આવી રીતના ચોંટાડી દઈશું સિલાઈ મારીને. પછી એક સાઈડની ધાર આપણે આવી રીતના વાર દઈશું. પછી આપણે આવી રીતના ગળી કરી દેવાની. ગળી કરીને આપણે બીજી સાઈડની ધાર પર આપણે આવી રીતના સિલાઈ માર લેવાની અને સ્ટેન્ડ પટ્ટીને આપણે કવર કરી લેવાની. બરાબર. હવે અહીંયા ગાડી છે ને જુઓ, મેન કાપડ પર સિલાઈ મારવાની છે. બરાબર. સિલાઈ ઓનલી કાપડ પર મારે છે, કેનવાસ પર નથી મારવાની. હવે આને પલટાઈ નાખીશું આવી રીતના. પલટાયા પછી આપણે ઊંધા ડ્રેસ પર ઊંધી મૂકીને કેનવાસ જે સ્ટેન્ડ પટ્ટી છે તેને આપણે જે કાપડ જે છે ને કેનવાસ વાળું નહીં પણ કાપડ છે ને તેને સિલાઈ પર મારી દઈને એ સિલાઈ ટુ સિલાઈ આપણે જોઈન્ટ કરી લઈશું આખા ગળાની અંદર આવી રીતના. જુઓ. બરાબર છે. આવી રીતના સિલાઈ મારી લીધી. હવે આપણે છઠ્ઠા ભાગની અંદર આપણે આવી રીતના જુઓ, સાંધા જે છે ને તે અંદર જતા રહેશે અને સ્ટેન્ડ પટ્ટી ઉપર આવી જશે. એની ધારીની સિલાઈ આપણે આવી રીતના માર લેવાની. જુઓ. અને ચારેય બાજુ આપણે આવી રીતના સ્ટેન્ડ પટ્ટીની ચારેય બાજુ સિલાઈ આવી રીતના માર દેવાની. તો આ રીતના સ્ટેન્ડ પટ્ટી વાળું ગળું તૈયાર થાય છે. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરજો અને ફોલો કરી લેજો. ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ સિલાઈ શીખવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરીને અમારા વિડીયો ક્લાસમાં જોઈન કરો. અને બ્લાઉઝ અને ડ્રેસના ફરમા મંગાવવા માટે, પ્લાસ્ટિકના વોટરપ્રૂફ ફરમા મંગાવવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરો.